રાજકોટમાં બાગેશ્વર બાબાની એન્ટ્રી થતાં જ જયંત પંડ્યાએ પકડી લીધો। હજારો લોકોની સામે થયું આવું। જુઓ કોણ કોના પર ભારે પડ્યું। ધીરેન્દ્ર શાસ્ત્રી કે જયંત પંડ્યા? કહેવાય છે કે જયંત પંડ્યાને જેલ પણ થઈ હતી। શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમે કોને સપોર્ટ કરો છો, બાગેશ્વર બાબાને કે જયંત પંડ્યાને? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો। મિત્રો, ધીરેન્દ્ર શાસ્ત્રી દેશભરમાં તેમના દિવ્ય દરબાર અને લોકોના મનની વાત જાણીને પરચી એટલે કે ચિઠ્ઠી લખવાના દાવાઓ માટે જાણીતા છે। પરંતુ વિજ્ઞાન ચાહતાએ તમામ દિવ્ય શક્તિઓ અને પરચીના દાવાઓને સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક અને બોગસ ગણાવ્યા છે। સંસ્થાનો આરોપ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં પણ જાય છે ત્યાં વાદ વિવાદ અને અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે અને કાયદો વ્યવસ્થા જોખમાય છે। એટલું જ નહીં, વિજ્ઞાન ચાહતાનું કહેવું છે કે આ બાબા લોકોને વણગામી સલાહો આપીને સમાજમાં દ્વિધા અને ખોટી દહેશત ફેલાવે છે। આ વચ્ચે ચાલો આપણે જયંત પંડ્યા અને વિજ્ઞાન ચાહતા વિશે પણ થોડું જાણીએ અને શા માટે તેમને 7 વર્ષની જેલ થઈ હતી તેના વિશે પણ થોડું જાણીએ। મિત્રો, ભારત જન વિજ્ઞાન ચાહતા એક બિન સરકારી સંસ્થા છે જે ભારતના વિવિધ રાજ્યોમાં અંધશ્રદ્ધા વિરોધી ચળવળ ચલાવે છે। ગુજરાતમાં સંસ્થાની શાખાના સ્થાપક જયંત પંડ્યા છે। તેઓ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકેના વ્યવસાય સાથે સંકળાયેલા છે। સંસ્થાનું મુખ્ય કાર્યાલય અમદાવાદ ખાતે આવેલું છે। આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સમાજમાં વ્યાપ અંધશ્રદ્ધા ગેરમાર્ગે દોરે એવી માન્યતાઓ વિશે લોકોને માહિતગાર કરવા અને વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવાનો છે। સમાજના ભોળા અને અજ્ઞાની લોકોને ગેરમાર્ગે દોરીને અંધશ્રદ્ધા ફેલાવતા પાખંડી લોકોને ખુલ્લા પાડવા માટેના ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા કાર્યરત છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ભારત જન વિજ્ઞાન ચાહતા એક રજિસ્ટર NGO છે। 1987, 90 અને 92ના સમયમાં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન ચાહતાના નામ હેઠળ જાગૃત અભિયાન ચલાવવામાં આવ્યું હતું। વિજ્ઞાન ચાહતાના હાલના ચેરમેન જયંત પંડ્યા જણાવે છે કે હું કોર્પોરેશન સંચાલિત શાળામાં આચાર્યની ફરજ બજાવતો હતો ત્યારે 1992-93ની સાલમાં કલેક્ટરની પરમિશન લઈ આ કામમાં જોડાયો હતો। LLB સુધી અભ્યાસ કરેલા જયંત પંડ્યા એડવોકેટ છે। પત્ની હંસાબેન અને દીકરો આકાશ પણ એડવોકેટ છે। જયંત પંડ્યાએ અત્યાર સુધીમાં 10,000 જેટલા અંધશ્રદ્ધાના કેસ સોલ્વ કર્યા છે, જેમાં ભૂવા ધૂણવા, તેના ધતિંગ સહિતના કેસોનો સમાવેશ થાય છે। જયંત પંડ્યાને કેમ થઈ હતી જેલ? મિત્રો, રાજ્યભરમાં તંત્ર મંત્રના નામે તથા અંધશ્રદ્ધાથી થતી પ્રવૃત્તિઓ પર ઘસી જઈને પર્દાફાશ કરનારના નામે કાર્યરત વિજ્ઞાન ચાહતાના ચેરમેન જયંત પંડ્યાને થોડા સમય પહેલા રાજકોટની કોર્ટે 1 વર્ષ જૂના ઉપાચતના કેસમાં 7 વર્ષની કેદની સજા ફટકારી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ઈસવીસન 1992માં જયંત પંડ્યા વિરુદ્ધ શિષ્યવૃત્તિના નાણાંની ઉપાચત અંગે કલમ 406, 420, 409 વગેરે હેઠળ ગુનો નોંધાયો હતો।